નકલી પોલીસનું કારસ્તાન સામે આવ્યું છે। વડોદરા શહેરમાં નકલી પોલીસે ગેસ એજન્સીના ડિલિવરી બોયનું અપહરણ કરી 1 લાખની માંગણી કરી। તમે ગેસ રિફિલિંગ કરો છો તેમ કહીને એજન્સીના ડિલિવરી બોય પાસેથી નકલી પોલીસે 1 લાખની માંગણી કરી 44,000 રૂપિયા પડાવ્યા। પોલીસે પરેશ વાઘેલા અને રાજુ આહિરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 અજય મારવાડી અને ઇમ્તિયાઝ પઠાણ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે। આ તરફ વડોદરામાં સ્ટેશન વિસ્તારમાં લારી ચાલુ રાખવા બાબતે તકરાર મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। લારીવાળાને પીસીઆર વાન સાથે ઢસરનાર 2 પોલીસ કોન્સ્ટેબલ અને પીસીઆર વાનના ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે। ચૂંટણી પહેલા સુરતમાં યુવકો પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માન દરવાજા પાસેથી યુવકને 200 ગ્રામ એમડી ડ્રગ્સ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો। માન દરવાજા પાસે ફૂડ પેટ્રોલિંગ દરમિયાન યુવક પોલીસને જોઈને ભાગવા લાગ્યો, જેથી પોલીસે આરોપી મોહમ્મદ તાકીર શેખને 200 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો અને ડ્રગ્સ આપનાર રેહાન જાવેદ શેખનું વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા। એ પેટ્રોલિંગ દરમિયાન 2 માણસો પોલીસને જોઈને ભાગવા ગયા। એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી, એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ, રહેવાસી માન દરવાજા પાસે સુરતનો કણે પોતાનું એડ્રેસ જણાવેલું। એની અંગ ઝડપી કરતાં એની પાસેથી 200 ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું, જેથી પોલીસે એ 200 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 20 લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું। સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ એરેસ્ટના નામે લોકોને ઠગનાર ટોળકીની ધરપકડ કરી છે। અગાઉ અમદાવાદથી પકડાયેલા 2 આરોપી અને અગાઉ પકડાયેલા 4 આરોપી સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાની વાત કરીએ તો આ ટોળકીએ સુરતના એક કેમિકલ વેપારીને એવું કહ્યું હતું કે મુંબઈ એરપોર્ટ ઉપર તમારા નામનું એક પાર્સલ આવ્યું છે, જેમાં 200 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું છે। તેને લઈને આ વેપારીને ધમકી આપી વેપારી પાસેથી 23,30,000 રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી। સમગ્ર મામલે કેમિકલ વેપારીને છેતરાયો હોવાનો અહેસાસ થતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી। આ ઠગ ટોળકી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવીને ટોળકીના અન્ય સભ્યોને યુએસડીટી ટ્રાન્સફર કરતા હતા। સુરતમાં લોકસભા ચૂંટણી ટાણે પેટ્રોલિંગ દરમિયાન એક અનોખો બનાવ સામે આવ્યો છે। સુરતના ભક્તિધામ મંદિર પાસે પેટ્રોલિંગ દરમિયાન દેવ ટંડેલ નામનો યુવક પોલીસને જોઈ ભાગવા જતો હતો, પરંતુ સુરતના પૂના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિત 10 થી 15 પોલીસે તેને માર માર્યો હોવાનો આરોપ કરાયો છે। પોલીસે તેને કંઈ પણ પૂછ્યા વગર માર મારતા દંડા વડે માર મારતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી। યુવકને આંખોના ભાગ ઉપર તથા માથાના ભાગ ઉપર ઇજા પહોંચી લોહી લુહાણ કરી નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ભાજપનો ભરતી મેળો યોજાયો। 107 વર્ષ જૂના ટ્રેડ યુનિયન મજૂર મહાજન સંઘના કારોબારી સભ્યોએ કેસરિયા કર્યા। મજદૂર મહાજન સંઘ સાથે 1100 દૂધ મંડળીના સભ્યો જોડાયેલા છે। શહેરના ખાનપુર કાર્યાલયમાં સંઘના પ્રમુખ રમણ પટેલ, અમર બારોટ, મહેન્દ્ર દેસાઈ અને અમદાવાદની પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના પ્રભારી રહી ચૂકેલા મધુભાઈ પરમાર સહિતના સભ્યોએ કેસરિયો ધારણ કર્યો। રાજ્યમાં મતદાન લઈને હવે ગણતરીના દિવસો જો બાકી છે, ત્યારે અમરેલી બેઠકના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જોરશોરથી પ્રચાર કરતા જોવા મળ્યા। જામકા, માંડણ, વિસળિયા આ સહિતના ગામોમાં સભા કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી। ગામડે ગામડે લોકસંપર્ક કરી લોકોને મતદાનની અપીલ કરાઈ। આજે ખાંભા અને રાજુલા તાલુકાનો પ્રવાસ અમારો છે। જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર શપથ લે એટલે મહત્વના નિર્ણય લેવા માટેની આ ચૂંટણી છે। મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અવનવા નુસ્ખા વિચારી રહ્યા છે અને આ વચ્ચે ભાવનગર લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર નીમુ બાંભણિયા હીરા ઘસતા જોવા મળ્યા। નીમુબેન ચૂંટણીના અંતિમ દિવસોમાં પ્રચારમાં લાગ્યા છે। નીમુબેન દેવુબાગ વિસ્તારમાં હીરાના કારખાનામાં પ્રચાર માટે પહોંચ્યા, ત્યાં રત્ન કલાકાર બહેનોની સાથે હીરા ઘસવા તેઓ બેસી ગયા। તો અરવલ્લીના મેઘરજમાં શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું। ભિલોડા અને મેઘરજની 1200થી વધુ મહિલાઓ સંમેલનમાં હાજર રહી। ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ ઉપર જોવા મળ્યા, ત્યારે ભીખાજી ઠાકોરે કહ્યું કે પાર્ટીનું મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને મારું સમર્થન છે। વધુમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં પાર્ટીથી મોટું કોઈ નથી। સમીકરણ કંઈક નહીં બેઠું હોય અને મહિલાને આપવાની હશે
અને એના બેઝ ઉપર 10 દિવસ પછી આપણા સોમનાબેનને ટિકિટ આપી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે. આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. અરવલ્લીમાં ભાજપ દ્વારા પ્રચાર અને પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને ત્યારે મેઘરજ ખાતે મહિલા સંમેલનનું આયોજન ખાસ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. તો સાથે જ મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ, મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને 33% પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે, આત્મસન્માન વધી રહ્યું છે, એના માટે મહિલાઓ ત્રીજી વાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે. એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે. ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો, બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે. બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે, ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે. ઠાકોર પર આડકતરા પ્રહાર સામે આવ્યા છે. બનાસકાંઠામાં વાવના બિયોગ ગામે તેઓએ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય એટલે સરપંચ શંકર ચૌધરીનું આ નિવેદન. સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. સરપંચમાંથી રાજીનામું આપી ડેલિગેટ બનવું છે. સરપંચ બનવું સારું, આટલી ચિંતા કેમ માથે લે છે? પંચાયત પ્રમુખ બને તો સારું, પણ બનવાના નથી. કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલિગેટ થવરાય. તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય, પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે એ કરે તો ભાઈ એ વાત તો છે નહીં. પ્રમુખ વાળો વિચિત ક્યાંય મગજમાં છે નહીં. તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચમાંથી રાજીનામું આવીને ડેલિગેટ થવું, તો પછી એમાં તો હોય. આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે શું કામ કરતા હશે, જેના હારું આ ઉપાધિ હોય છે. બનાસકાંઠાના ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર સામે આવ્યો છે. લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો રોડ શો સામે આવ્યો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો આ રોડ શોમાં ઉમટ્યા હતા. ધાનેરાના વિવિધ વિસ્તારોમાં જ્ઞાનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો. જ્ઞાનીબેન ઠાકોરે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરીશું ગાંધીજીના અપમાનની. રાહુલના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભાન ભૂલી ગયા. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ બફાટ કર્યો. જાહેર મંચથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું. રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કરી દીધો. જોકે પોતાના નિવેદનથી વિવાદ થતા ઇન્દ્રનીલે ચતુરાઈથી ખુલાસો કર્યો. ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું. પણ મને એક ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. હા, પહેલાં તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું. મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ, એને બી શબ્દો હશે, પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો. અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા. મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે, એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી. મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા.
ના ના એનો એ પર્યાય છે બંને શબ્દો. ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે. આગળ વાત કરીએ તો રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ રાયબરેલીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસે તેમના નામની જાહેરાત કર્યા બાદ રાહુલે રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યું. આ સમયે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા તેઓની સાથે હાજર રહ્યા. સાથે જ અશોક ગહેલોત અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા. તો પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે, આ મહત્વના સમાચાર. જ્યારે અમેઠીથી કિશોરીલાલ શર્માને મેદાને ઉતારવામાં આવ્યા છે. કિશોરીલાલને સોનિયા ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે. ભાજપે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલીથી ટિકિટ આપી છે, જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. તો પીએમ મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર બેઠકને લઈને તેમણે વાર કર્યો છે. મેં પહેલા જ કહ્યું હતું શહેજાદા હારી જશે. હવે રાયબરેલીમાં રસ્તો તેઓ શોધી રહ્યા છે. હું પણ કહું છું, અરે ડરો મત, ભાગો મત. अमेठी से भी इतना इतने डर गए वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता. ये लोग घूम कर सबको कहते हैं डरो मत. मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, भागो मत. ગુજરાતમાં હીટવેવની આગાહી છે. 5 થી લઈને 7 મે આ દિવસોની અંદર ગુજરાતમાં હીટવેવ જોવા મળશે. 7 મે મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. 7મી મે અમદાવાદમાં પારો 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગની ગરમી અંગે આ મોટી આગાહી સામે આવી છે. કાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે. 5 થી 7 મે સુધી 4 જિલ્લામાં યલો એલર્ટની આગાહી આપવામાં આવે છે. ચાર જિલ્લામાં યલો એલર્ટની જે આગાહી આપવામાં આવી છે. મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રહેશે. તો સાથે જ આપણે મેપના માધ્યમથી પણ બતાવવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટની આગાહી છે. આપ જોઈ રહ્યા છો આ 4 જિલ્લા, કચ્છ, ભુજ જોઈ રહ્યા છો, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગર. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, આ જે તમામ આપ યલો ભાગ જોઈ રહ્યા છો, આ તમામ 4 જિલ્લાઓની અંદર ભારે ગરમીનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. આ 4 જિલ્લા માટે ખાસ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આ 4 જિલ્લામાં તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે. હીટવેવની આગાહી કરવામાં આવી છે આ 4 જિલ્લાઓ માટે. आने वाले अगले 3 दिन तक नो लार्ज चेंज में जाएगा, लेकिन उसके अगले तो 3 दिन से बाद वाला आगे वाला जो दिन है उसमें तापमान बढ़ने का संभावना है. उसमें टेम्परेचर जो है अहमदाबाद की टेम्परेचर स्पेशली 41 से बढ़ के 43 तक जाने का संभावना है. और सारे गुजरात राज्यों में 7 तारीख को इलेक्शन है, उस दिन भी मतलब तापमान अधिक ज़्यादा रहने का संभावना है. हीट वेव का जो हमारा अभी 3 दिन के बाद ही होएगा, मतलब डे 3 से डे 5 तक हीट वेव का हम अनाउंस किए हैं वो गुजरात रीजन के लिए. एंड जो कोस्टल एरियाज है, कोस्टल एरियाज के लिए सौराष्ट्र कॉज एंड जो साउथ गुजरात रीजन के कोस्टल एरियाज है उसमें भी हॉट एंड ह्यूमिड वेदर की हम संभावना रहेगा. कच्छ डिस्ट्रिक्ट, पोरबंदर, गिर सोमनाथ एंड भावनगर डिस्ट्रिक्ट में दिए है.